અમદાવાદના સીટીએમ પાસે વારંવાર ભૂવાની સમસ્યા સર્જાય છે। સીટીએમ 4 રસ્તા પાસે જ મસ્ત મોટો ભૂવો પડ્યો। રવિવારે ભૂવો પડ્યો છતાં કાર્યવાહી બિલકુલ નથી કરાઈ। 20 ફૂટ ઊંડા ભૂવા ફરતે માત્ર બેરિકેડ મૂકી સંતોષ માની લેવામાં આવ્યો છે। ગત મહિને જ નવો માર્ગ બનાવવામાં આવ્યો હતો। નવા માર્ગ પર જ ભૂવો પડતા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે। અમદાવાદમાં વગર વરસાદે પણ ભૂવા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે। આજે એકવાર ફરી સીટીએમ બ્રિજની નીચે જે છે મસ્ત મોટો લગભગ 20 થી 22 ફૂટ ઊંડો જે છે ભૂવો પડ્યો છે। બિલકુલ જોઈ શકાય છે કે આ જે ભૂવો છે તે આખો જે હાઈવે છે તે જે છે દબાઈ ગયો હોય અને ભૂવો પડ્યો હોય તેવા ઘાટ સર્જાયો છે। બિલકુલ નજીકમાં જ વાત કરીએ તો મણિનગર દક્ષિણી ક્રોસિંગથી જસોદા ચોકડી સુધી છેલ્લા 6 મહિનામાં લગભગ 14 જેટલા ભૂવા પડ્યા છે। ત્યારે હજુ પણ જે છે ભૂવા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે। લોકોમાં ભારોભાર રોષ છે અને એકવાર ફરી જ્યારે ભૂવો પડ્યો છે ત્યારે લોકો સાથે વાત કરીશું। આપનું શું કહેવું છે? એકવાર ફરી ભૂવો પડ્યો છે। આ મ્યુનિસિપાલિટીનું તંત્ર એવું છે કે આખા અમદાવાદ શહેરની અંદર કોઈ પણ જાતનું પ્લાનિંગ વગર જ્યાં ને ત્યાં ખોડા ખોદી અને પ્રજા એટલી ત્રાહિમામ થઈ ગઈ છે કે એની કોઈ ના વાત નથી એમ એની અંદર એમ એટલા બધા ખાડા ખોદ્યા। અને એક નવો જ રસ્તો કર્યો હોય હમણાં હીરાભાઈ ટાવર પાસે નવો જ રસ્તો કરેલો મહિનોય નથી થયો, ત્યાં આગળ વચ્ચે વચ્ચે ખાડા ખોદીને ખબર નહીં શું કરે છે એ લોકો ત્યાં આગળ। અને વચ્ચોવચ ખોદી અને 3-4 દિવસ અઠવાડિયું એમનું એમ પડ્યું રહે। લેફ્ટ ટર્નમાં બી હોય ત્યાં આગળ પ્રજા એટલી બધી ત્યાં આગળ મુશ્કેલીને ટ્રાફિક છે। થોડો પ્રજાનો પણ વાંક છે પણ સૌથી વધારે વાંક મ્યુનિસિપાલિટી એટલું બધું ખોદીને મેસઅપ કરી નાખે ના પૂછવાની વાત એમ। કોર્પોરેશને લગભગ પખવાડિયા પહેલાં જ આપણે નેશનલ હાઈવે નંબર 8 પાક્કા ડામરનો રોડ બનાવ્યો હતો, પણ ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરોની ગુણવત્તા વગરની કામ કરવાની રીતિનીતિના કારણે અને સ્થાનિક અધિકારીઓની સંડોવણી અને મેળાપીપળામાં જો આ લોકો આ રીતે કામ કરતા હોય અને આવો ભૂવો પડ્યો હોય, ગઈકાલે જ્યારે ભૂવો પડ્યો ત્યારે પેસેન્જર રિક્ષા એમાં ગરકાવ થઈ હતી। સદનસીબે આસપાસના લોકો આવી અને પેસેન્જર રિક્ષાને બહાર કાઢી અને પેસેન્જરને બચાવ્યા, પરંતુ જો મોટી ઘટના થઈ હોત ને કોઈ નિર્દોષ નાગરિકોનો જીવ ગયો હોત તો જ તંત્ર દોડત અને તો જ આ અધિકારીઓ કામ કરત। આ તો ઠીક છે, મેં જોયો, હું ઉંમરલાયક છું ને અંદર પડી ગયો તો મારું કોણ? આ મ્યુનિસિપાલિટીવાળા આવું બધું કરે ને ધ્યાન ના આપે તો પછી કેવી રીતે ચાલશે બધા? અને આ જે ભૂવો છે લગભગ 20 ફૂટથી ઊંડો છે અને ધીરે ધીરે જે છે તેનું જે છે સાઇઝ વધતી જશે। એટલે હજુ સુધી જે છે મ્યુનિસિપલના અધિકારીઓ કોઈ જે જોવા આવ્યા નથી તેવો લોકોનો આક્ષેપ છે। માત્ર બેરિકેડ કરી અને જે છે ફરજ પૂરી કરી હોવાનું લોકો જણાવી રહ્યા છે। જો કે વારંવાર અમદાવાદમાં પડતા ભૂવા લોકો માટે હવે માથાનો દુખાવો બન્યા છે। કેમેરા પર્સન યોગેશ ઠક્કર સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, સીટીએમ, અમદાવાદ।